નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજી ઇંગ્લિશ સબ્જેક્ટની ટેક્સ્ટબુકમાં મારા વાલા વિદ્યાર્થીઓ આપ સૌનું સ્વાગત છે. આપ સૌ ધોરણ 5, ધોરણ 6 અને 7માં અંગ્રેજી વિષય ભણ્યા, બહુ સરસ મજાની પ્રવૃત્તિઓ કરી, ગીતો ગાયા, રાઇમ્સ ગાઈ, એક્ટિવિટી કરી, પઝલો પૂરી. એવું જ કંઈક પાઠ્યપુસ્તક તમારું આ વર્ષનું પણ છે. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ અન્ય ભાષાઓની જેમ ભાષા છે. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી જેમ આપણે શીખીએ એમ આપણી આજુબાજુ કલેક્ટિવ એફર્ટ્સથી, વોકેબ્યુલરીથી, શબ્દભંડોળથી, સાંભળવાથી, ઓબ્ઝર્વેશન કરવાથી, જોવાથી, નિહાળવાથી ઘણું બધું અંગ્રેજી એમનેમ આપણને આવડી જાય. ઘણા બધા બોર્ડ, પાઠ્યા સૂચનાઓ આપણે વાંચીએ અને સારી રીતે વાંચીએ એટલે આપણને ઇંગ્લિશ સાહજિક રીતે આવડે. અને ભાષા શીખવાની એ જ તો મજા છે. તમારે તમારો શબ્દ ભંડોળ વધારવો જોઈએ, વોકેબ્યુલરી વધારવી જોઈએ, ગ્રામર સારું કરવું જોઈએ, તમારી લિસનિંગની સ્કિલ, સાંભળવાની કસરત વધારવી જોઈએ. અંગ્રેજી ભાષામાં નિપુણતા મેળવવા માટે તમારે અંગ્રેજી ન્યૂઝ પણ જોવા જોઈએ અને સાંભળવા જોઈએ. જેટલું સાંભળશો એટલું જ તમે બોલી શકશો. સાંભળવાને બોલવા સાથે સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે અગર જો અંગ્રેજી બોલશો તો તમે સારી રીતે વાંચન પણ કરી શકશો. અને જો સારી રીતે વાંચન કરી શકશો તો જ તમે સારી રીતે લેખન પણ કરી શકશો. એટલે સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, ઓલ ધીઝ 4 skills આર એસેન્શિયલ ટુ ડેવલપ. તમારી અંદર વિકસાવવા માટે આ ચારેય સ્કિલ એટલી જ અગત્યતા ધરાવે છે. એન્ડ આઈ હોપ, આશા રાખીએ શિક્ષક તરીકે કે આ પાઠ્યપુસ્તક ભણી રહ્યાને અંતે ધોરણ 8માં તમે ઘણું બધું નવું અંગ્રેજી શીખશો. અને અંગ્રેજી એટલે પાઠ્યપુસ્તકમાં હોય એટલું જ નહીં, તેની બહાર પણ ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં, છાપામાં, ટીવીમાં, જ્યાં પણ તમને કમ્પ્યુટરમાં, નેટ ઉપર જ્યાં પણ જાણવા મળે ત્યાં તમારે આ ભાષાનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને બધા? આપણે શરૂ કરીએ ધોરણ 8નું યુનિટ 1 ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 1. એન્ડ ધ નેમ ઓફ ધ યુનિટ ઇઝ Q for question. પાઠનું નામ છે વિદ્યાર્થી મિત્રો Q for question. Q for question એટલે પ્રશ્ન. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. તમે Q થી શરૂ થતા કોઈ પણ સ્પેલિંગને જુઓ, તરત એના પછી U જ આવશે. Q for question. And let us see activity 1. And here it is. Here is an imaginary interview with famous astronaut Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. અહીંયા એક ઇમેજનરી ઇન્ટરવ્યૂ છે મહાન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ સાથેનું. અને આ જે ઇન્ટરવ્યૂ છે સુનિતા વિલિયમ્સ સાથેનું, એસ્ટ્રોનોટ એટલે એક જે સ્પેસની અંદર જાય એ વ્યક્તિને એસ્ટ્રોનોટ કહેવાય. સુનિતા વિલિયમ્સ ઇઝ એન એસ્ટ્રોનોટ. સ્પેસ એટલે આકાશ. અવકાશમાં જે ગમન કરે એ અવકાશ યાત્રી માટે સ્પેશિયલ શબ્દ છે એસ્ટ્રોનોટ. વિદ્યાર્થી મિત્રો, રાકેશ શર્મા, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, ધીઝ આર ધ 3 ગ્રેટ એસ્ટ્રોનોટ ફ્રોમ ઇન્ડિયા. રાકેશ શર્મા રશિયાના યાનમાંથી સ્પેસમાં ગયા હતા. સુનિતા વિલિયમ્સ વોઝ ઓલ્સો ચોઝન. કલ્પના ચાવલા વોઝ ઓલ્સો ચોઝન. આમ ઘણા બધા અવકાશયાત્રીઓ આપણા તૈયાર થયા છે. અને અવકાશમાં યાત્રા કરવાની એક અનેરી મજા હોય છે. ત્યાં ગ્રેવિટેશન હોતું નથી, ગુરુત્વાકર્ષણ હોતું નથી. ઇન ઝીરો ગ્રેવિટેશન યુ હેવ ટુ વર્ક. પણ આપણે એક અહીંયા વાત કરવાના છીએ સુનિતાબેન વિલિયમ્સનું જે ઇન્ટરવ્યૂ છે તેની વાત કરવાના છીએ. અને સુનિતા વિલિયમ્સ
નું ભારત સાથે શું જોડાણ છે? એમાં નામમાં તો વિલિયમ્સ આવે છે, પણ વિલિયમ્સ એના હસબન્ડનું નામ છે, પતિદેવનું અટક છે, અને સુનીતા એનું મૂળભૂત ઇન્ડિયાનું નામ છે. અને એના પિતાશ્રી જે પંડ્યા સાહેબ હતા તે ઉત્તર ગુજરાતના વતની છે. અને મહેસાણાના આ પરિવારના સુનીતાબેન વિલિયમ્સની વાત આપણે અહીંયા કરવાના છીએ. સુનીતા વિલિયમ્સ ઇઝ એ ફેમસ એસ્ટ્રોનોટ અને બહુ વર્ક એમણે કર્યું છે. દુર્ભાગ્યે એમના જેવા જ એક કલ્પના ચાવલા, સ્વર્ગસ્થ કલ્પના ચાવલાનું જ્યારે સ્પેસ પાછું આવતું હતું, સ્પેસ શટલ, ત્યારે અકસ્માતમાં મૃત્યુ થયેલું. આખું સ્પેસ શટલ બળીને ખાખ થઈ ગયું હતું. પણ આ જે સુનીતા વિલિયમ્સ છે એ એક વાર નહીં પણ 2 વાર અવકાશ યાત્રા કરી ચૂક્યા છે અને એમણે ખૂબ જ્ઞાન એનું ધરાવ્યું છે. આટલા મોટા સ્પેસ શટલના યાત્રી, અવકાશયાત્રી હોવા છતાં એટલું હું તમને જરૂર કહીશ કે સુનીતા વિલિયમ્સ એના જીવનમાં ખૂબ સાદા, સરળ છે અને ભારતીય મૂલ્યોને આજની તારીખમાં પણ તેઓ વળગી રહ્યા છે. અમેરિકાના રહેવાસી એવા સુનીતા વિલિયમ્સનો કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપણે શિક્ષક સાથે સાંભળીએ. રીડ ઇટ. પેન્સિલ હાથમાં રાખજો, જરૂર પડે 1-2 રંગીન પેન્સિલ પણ રાખો, ટેક્સ્ટબુક રાખો, સ્ક્રીનની સામે જુઓ, લખવું પડે ત્યાં લખો, નવા શબ્દોનું લિસ્ટ બનાવતા જાઓ અને અંગ્રેજીને શીખતા જાઓ. વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. તમારે પેરમાં વર્ક કરો, જૂથમાં, સમૂહમાં, અને એને ડ્રામેટાઇઝ કરો, એનું નાટ્ય સ્વરૂપ ભજવો. હિયર યુ ગો. હિયર ઇઝ સુનીતા વિલિયમ્સ. આ રહ્યા સુનીતા વિલિયમ્સ. સુનીતા વિલિયમ્સનું આ ચિત્ર જ બતાડે છે કે તેઓ સ્પેસની યાત્રાએ જઈ રહ્યા છે. સ્પેસ એટલે અવકાશ. નાવ ઇન્ટરવ્યુઅર ઇઝ આસ્કિંગ. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પૂછી રહ્યા છે, હેલો મિસ સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. આવો, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. હેલો મિસ સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. સુનીતા વિલિયમ્સ, હેલો, નાઇસ મીટિંગ યુ. તમને મળીને આનંદ થયો. વેલકમ કોઈ કહે તો આપણે આવું કહી શકીએ, નાઇસ મીટિંગ યુ, થેન્ક યુ, થેન્ક્સ ફોર મીટિંગ, નાઇસ મીટિંગ યુ. સુનીતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર, વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? સુનીતા વિલિયમ્સ, એટ નાસા એઝ એ ફ્લાઇટ એન્જિનિયર. નાસા એ અમેરિકાની સંસ્થા છે અને એમાં હું ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરું છું. બોલો, આપણે ઘણીવાર ઘરમાં એક સાદો નળ પણ રિપેર નથી કરી શકતા. લાઇટ ઉડી ગઈ હોય તો આપણે ફાંફા મારતા હોઈએ છીએ. આપણા સુનીતા વિલિયમ્સ નાસાની અંદર ફ્લાઇટ આખી રિપેર કરતા હોય છે. ફ્લાઇટ એન્જિનિયર ઇઝ અ બિગ ડિગ્રી, ઇઝ અ બિગ વર્ક, ઇઝ અ બિગ ટાસ્ક, એન્ડ ઇટ્સ નેશનલ એરોનોટિકલ સ્પેસ એકેડમી. NASA is a big institution of America and here you go. જો તમે જોઈ શકો છો કે એક સ્પેસ શટલ અવકાશની અંદર જઈ રહ્યું છે અને ઇન્ટરવ્યુઅર પૂછે છે, વેર વેર યુ બોર્ન? ક્યાં જન્મ્યા હતા? વેર વેર યુ બોર્ન? What is your birthplace? Sunita Williams, Ohio. I was born at Ohio. Ohio એક અમેરિકાના શહેરનું નામ છે. ઇન્ટરવ્યુઅર, what is your date of birth? તમારી જન્મની તારીખ કઈ છે? સુનીતા વિલિયમ્સ, 19th September 1965. મારી જન્મની તારીખ 19મી સપ્ટેમ્બર 1965 છે. ઇન્ટરવ્યુઅર, where did you get your graduation from? તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું છે? તમે ગ્રેજ્યુએટ ક્યાંથી થયા? કોલેજના 3 વર્ષ એટલે ગ્રેજ્યુએશન. સુનીતા વિલિયમ્સ, I did my graduation from Florida Institute of Technology.
ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેં કર્યું છે. ઇન્ટરવ્યુઅર: Which special items did you bring with you in the space first time? પહેલી વાર તમે સ્પેસમાં કઈ વસ્તુ લઈ ગયા છો? સારી કોઈ વસ્તુ લઈ ગયા છો ને, જ્યારે અવકાશમાં ગયા હોય ત્યારે આપણે કંઈ પણ આપણને ગમતું હોય એવું લઈ જાય, તો એવું પૂછ્યું ઇન્ટરવ્યુઅરે. તો કેવો સરસ જવાબ મળ્યો મિત્રો. સુનિતા વિલિયમે જવાબ આપ્યો, ધ ભગવદ્ ગીતા, a small idol of Ganesha and later written in Hindi by my father. હું ભગવદ્ ગીતા લઈ ગઈ હતી, એક નાનકડી ગણપતિ દાદાની મૂર્તિ લઈ ગઈ હતી, અને એક મારા પિતાશ્રીએ લખેલો એક હિન્દીમાં લેટર પણ લઈ ગઈ હતી, પત્ર પણ. ધ ભગવદ્ ગીતા, a small idol of Ganesha and a letter written in Hindi by my father. You can see the Bhagavad Gita here. તમે જોયું છે ભગવદ્ ગીતાનું ચિત્ર. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે. એ ભગવદ્ ગીતા પુસ્તક લઈ ગયા હતા. એન્ડ Lord Ganesha's small idol. Interviewer says, who inspired in your life and work? તમને તમારા કામમાં કોણે ઇન્સ્પાયર કર્યું છે? તમને કોણે પ્રેરણા આપી છે? આગળ કોણે વધાર્યા? તમને આવી રીતે સ્પેસમાં જવાની પ્રેરણા કેવી રીતે થઈ? સુનિતા વિલિયમ્સ આન્સર્સ વેરી નાઇસલી, મહાત્મા ગાંધી. મને મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા મળી છે. યુ નો મહાત્મા ગાંધી વેરી વેલ. એન્ડ ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારું દેશનું મૂળ કયું છે? વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારા દેશનું મૂળભૂત એ કયું છે? એટલે સુનિતા વિલિયમ્સ કહે છે કે ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારા પિતાજી દીપક પંડ્યા ગુજરાતના છે. વાહ! એક ગુજરાતી તરીકે સુનિતા વિલિયમ્સના પિતાજી ગુજરાતી હોય તે આપણને ગર્વની લાગણી થાય. તમે જોઈ શકો છો અહીંયા એક નાસાનું બિલ્ડિંગ છે, અને ચિત્રમાં નેશનલ એરોનોટિકલ સ્પેસ ઓફ અમેરિકા ઇન્સ્ટિટ્યૂટ છે. આ સંસ્થા જે અમેરિકાના જેટલા પણ સ્પેસ પ્રોગ્રામ્સ છે એ કરે છે. વિદેશના પણ કેટલાક સ્પેસ પ્રોગ્રામ એ કરતા હોય છે. કોઈ બીજા દેશને આકાશમાં સ્પેસ શટલ મોકલવું હોય તો એ લોકો હેલ્પફુલ થતા હોય છે. એન્ડ વર્ક ઇન pairs. Now interviewer, your friend and write it below. આવી જ રીતે તમારે એક એક્ટિવિટી કરવાની છે. તમારે તમારા મિત્રોનું ઇન્ટરવ્યૂ લેવાનું છે અને અહીંયા લખવાનું છે. વર્ક ઇન pairs. You have to take interview of your friend. તમારા મિત્રને તમારે પૂછવાનું છે કે what is your name? What is your father's name? Where do you come from? What do you like? શું ગમે છે? How old are you? What is your mother's name? What is your hobby? Do you like potato? Do you like banana? What do you read? શું વાંચે છે? Where do you play? ક્યાં રમે છે? Which serial do you see? કઈ સિરિયલ તમે જુઓ છો? વગેરે વગેરે વગેરે. ઘણા બધા ક્વેશ્ચન્સ તમારે તમારા મિત્રને કરવાના છે અને અહીંયા લખવાના છે. So I hope you are ready, you understand, and my best.